હે રામ જય હો હે રામ હા હે આ સભા ડાયરેક્ટ ખૂબ મજા જય હો માં એ મારી બેઠેલી કુંવાશી ખૂબ મજા હે આ સભાને હવની જય ભાઈ જય જય તારી માં હું ભગવા ભેગના જોરીનું દેરું ખૂબ મજા બોલું લ્યા જય હો હે આ મારા સેવક આ મારી કુંવાશી ઉજાગરા કરતી છે અલેખે જવા નહીં દઉં લ્યા એ આ સભા ડાયરાને આજ બોલી નીકળ્યો છું તો બોલનું તોલ કરીને બોલીએ છું મિલન જો મારા થઈને બે હશે ને કે મારા વીરના થઈને બે હશે એમનો કડવો કાંટો વાગવા નહીં દઉં લ્યા જય જય માં પણ મારી નીતિ લીટી ગંડોળી તો હું કોઈની હગી થતી નહીં પણ મિલન આજ વાત આપણે બે જોડે પડી છે હા આ દોઢ બન અને પંચ રામ મિલ્યા રામ પકડીને હાથમાં આલું અને પછી વાત બાર પાડું લ્યા 8 નહીં કરવા 9 હે લ્યા એ રામ મિલ્યા રામ લ્યા હે રામ થાય હર મુંડોડ ના બોલજો મઠું આગું દોડતા નહીં હવે હેલે આજ હું એટલું બોલતી જઈશ સભાવાળો બે બોલનારી ત્રીજી મને બોલતા આવડતી નથી હા ડુંગરો લાવો તો પણ ડુંગરો આવ્યો નહીં ડુંગરો લાવો તો પણ ડુંગરો આવ્યો નહીં પણ આજ રામ પકડવા જઈશ આગી દોડ્યા નહીં હા જેની બજાર હોય ને એની બજાર જ વાલી લાગે શું બોલું જેની બજાર હોય ને એની બજાર જ લાગે અન મેરડી લાવું લે ચંપુ નામ કર્યું છે હે રામ હે સભાવાળું પંચવાળું ખોડિયાલ મેલીને જય હો જય 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 કે ખોડિયાલ છે માટે લ્યો ધરો જય જય માં કરીને હાલનારી શું લ્યા હું બોલું એ બીજું બોલનારી નહીં અને ખોડિયાલ પકડીને આયા છું અને માટે લ્યો ધરો 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 કે બોન પાકું કરીને મેં તને હાથમાં આલ્યું છે પણ બોન ચામુંડાગર કોક દેરું ખરું 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 અને આખી રમત એની આ પાકી કરીને તને હાથમાં આલી નક હું 11 જ્યારે મારા વીરે નાખી ને એમાં હું સહી કરીને નીકળી જાત પણ મારા વીર એમ બોલ્યો કે આ પટેલ છે માનશે નહીં એટલે પાકું કરવા મન ઉતારજે એટલે મારું ઉતરવું પડ્યું છે અમે જો ઘડીએ છે ભાવારો નક પટેલ ના શરમ બહુ આવે દેરાના કામ કરવાના થાય ક્યાં ગયો મારો પટેલ તમારા પટેલ ને શરમ બહુ આવે આવું જ કેતા હતા આવું જ આહુડા પડતા હતા બાબુ કેવા આહુડા પડતા હતા એક આહુડું બોર જેવડું આહુડું પડતું હતું અને મેં ગાડી શીખોતર એમ બોલ્યું કે તારી ખોડિયાલ 12 ના 12 લે છપાવાળો એમ બોલી હતી શું બોલી હતી કે તારી શીખો ખોડિયાલ 12 ના 12 ભગવાન ના ઘર સુધી એમાં ખોટી સહી કરવા ઉતરું નહીં પણ ધણી એમ ના માનતો કે તારી ખોડિયાલ હું કહી દઉં એમ 12 છે પણ તારી ખોડિયાલ તારું ટાપુ કરીને આવત તો માનક નહીં લે તાર ધણી એમ બોલ્યો બે માણા
ખોડિયાલ મારું ટાપુ કરીને આવતી હોય ને તો ખોડિયાલને લેવા હું જવું લે. મારો છોકરો ફોરેનની જેલમાં પડ્યો હલ્યા. શું બોલે ધણી? હું બોલે હરિયા તોડાઈને હું લઈને આવું લે ઘરે. ખોડિયાલને હપાડું કરીને જો હરિયા તોડાઈને ના લઈને આવું તો હું સિકોતર ગાડી ના કહેવાય લે છે. વાળું દરિયાનું દેરું ના કહેવાય. જય જય માં. સમય જો ઘડીએ તોડીને આવી અને તોડીને આવી એટલે ધણી એમ બોલ્યો કે આ વરઘોડો કાઢવાનો થશે તો અમારી આબરૂ નહીં રે બાબુ. હેલે અહીંયા મને ઘેડ બહુ કાઠું મને બહુ પડ્યું બાબુ. અહીંયા મારા છોકરાને મેં એનો માડવા શીખે ના જવા દીધો. શું બોલું છે બાવારો? નક મારું વાયક હોય ને મારો છોકરો ઘરે હુઈ ના રે લે છે બાવારો પંચવારો પણ મારો ઓર્ડર નતો એ દાડે. શું બોલું મિલન? એ દાડે તો મેં કાંઈ મારા છોકરાને બહાર ન્યા કરવા જ નહીં દીધો. ઘરે ને ઘરે જ ઊંઘાડી રાખ્યો અને મારા ખાનકમાં લાઈન ઊંઘાડ્યો કે નહીં લ્યા? રામ બોલું બીજું બોલું નહીં લ્યા. ભગવાનના ઘર સુધી શું બોલું? એટલે બોલ હું તને એટલું બોલતી જાઉં છું આજ કે તારે ચામુંડના પડખે એક માતા ભગવાનના ઘર સુધી અને તારે એકલીને દખ નહીં તારા કુટુંબમાં ઘરે ઘરે દખ પડી. આ વાત હે કે ઘરે ઘરે દખ પણ તૈણ ઘર તો એવા દેખાડું તારા કુટુંબ કબીલામાં કે શેર માટીની ખોટું પડી. એ બોલો બીજું બોલું નહીં. રામના ઘર સુધી લ્યા કે બોલ નખો દ્યો કોનો જીવ? કઈની મિલકત કોને ખાધી? એ વેચીને પુનદોનમાં વાપરી દીધી. ના નહીં કોઈ લીધી. હે બોલ રૂપિયો ભાગમાં તમારે આવ્યો છે ગાંડી. ના હે રામ ત્યાં હું સિકોતર બોલું ને બીજું બોલું નહીં. રામના ઘર સુધી ગે બાબુ આવ નખો તો આવે વસ્તી ના તીર ભેટી નખો જતું આવે એક ઘર નું લ્યા કે એક બાયણું વાગતી આવે છે. કિશોર ને એ જ હાલત હે રામ હે રામ. કિશોર ને ભેટી એક તો કાઢતી જ આવે. કાઢતી આવે કે કિશોર? એ ચામુંડા જોડે તમે કહો કઈ માતા ને બોલો તો ખરો કે મેલડી જ હોય. મેલડી જ. એ તમે બોલ્યા પણ એમના મોઢાથી બોલો બરાબર. એ બોલે કે હું બોલું બે એક જ છે. મારો સેવક છે અનુભવ છે. હે બોલ એ મેલડી પણ ક્યાંથી આવેલો? કુળની જ છે. નહીં કુરની. શીનો તારા એ પિયરની પેઢીથી આવી નહીં. હોય છે હોય. તારા પિયરની નથી. પિયરની વાત મારી જોડે ના લાગે. મારા સાસુના પિયરમાં જુઓ. કાપડા વાળું દેરું લાવવાની વાત માંડે હો. હું કાપડા વાળું દેરાની હું વાત માંડતી નહીં. હન આ મેરડી અલગ છે. આ ચામુંડના થડામ રહેનારી ગાડી. જય જય જય. શું બોલું લે શભાવાળો? અને તું મેરડી માને છે ને એ તારા ડોશીના કાપડાની મેરડી. એટલે બે મેલડીયું પટેલ નો ભુજવાન થઈ અને બે ઉગતાની. જય હો. શું બોલું શભાવાળો પંચવાળો? આ અમારા જોડે પ્રજાપતિની એમને અમે ઘર લીધેલું એટલે ભાઈ કદાચ એ રહ્યો તમે કે ચામુંડા માતે હોય નહીં, કદાચ હોય એવું નહીં કહેવાનું. એ નહીં એટલે અમને ખબર નહીં ને એમ. ખબર ચોક અમને ખબર હોય તમે કે છે એમ પણ ખબર નહીં. આ તમે કીધું એટલે આપણે એનું નિવારણ શું કરવું એ કહો આપણને શું કરવું છે. ભુજવા લેવી પડે. પૂજવા લેવી પડે. ઉભા લેવી પડે એને બેહારવી પડે. દીવા ચામુંડ કરવા ભેગી પડે. બેહો એ બેહનું માગીને ઊભી રહે. હોય કરવું પડે. હા એ તો પછી બીજું શું હોય આમાં? પણ પેલા દખ મટો પછી લેવાની. તું એમ ના કહેતી કાલ સવાર હું લઈ લઉં. હા એ બરોબર. મને નહીં કેળ પડે. હા હા પછી શરમ આવે તો પછી મને શરમ આવે. ના નહીં આપી શરમ હો. પછી હું લાશ કાઢીને હેડનારી માતા હું આમ કરીને હેડું. ના આવે તારું શરમ. ઘર આવે ને એટલે આમ લાશ કાઢીને હેડું મિલન. એ તો પછી તારા હામું લમણો મારો ના હોય. ના સેવાવાળો પંચવાળો. શું બોલું? વાત સાચી. તમને શરમ આવે તો મને શરમ આવે. સાચું હો. વાત સાચી છે. તો મારી કુંવાસી આટલી જ કાઢતી હોય
પછી હું તો આટલી કાઢીને ઊભી થઈને હેઠતી નીકળું કે એ આ ધણીઓને મારી નથી પડી ને મારી બુનની નહીં પડી ને મારા એમની પડી નથી. અને પછી તો હું ગાંડી રમત માંડું એટલે ચેવી માંડું પછી દુનિયા જોવા ચડ એટલે ધણી બોન આ દેવું બતાવું છું આ દેવું મજા લાવે પછી આ દેવું માગે ને દેવું પડે સાચું ધણી માનશે હા હું માનું ને તમે કે ધણી માનશે હા મનછી વિચારીને બંધા છે મારી આગળ હજુ એમ બોલું છું હા હા મનછી અને એ દાડ નહીં માન્યા એ દાડ કપડા પૂરેપૂરા ઉતાર લઈશ તને હજુ સમજણ પડતી હોય તો વિચારીને હેડજે મારી આગળ હા હા તમારા ધણી માનશે નહીં. બાબુ સમજાવજે મારી રમત માંડવાની છે કરવું જ પડશે હો, ચાલશે નહીં પછી એ જમાઈ પછી કરવું જ પડશે, ચાલશે નહીં. ના ના 100% કરવાનું માં આગળ બોલે ને આ ગોગા આગળ એટલે વાત પતી જાય આ 20 દિવસની મેં કેવા દિવસ કાઢ્યા કોક મને ગોડી બનાવાય એવું કે ઘડીકમાં 2 દિવસ હાજુ એકદમ દોરમ દોર કરતી હો અને બે ત્રણ દારા ખાટલામ પડી રહ્યો મને ઓમ થાય ને ઓમ થાય ને કોક મને ગોડી બનાવે આ માતાયું છે હા પછી મેં કીધું મારા દવાખાને રંગ જવું નહીં. બદલ મારા વચ જવું હવે બસ છે સાથર રામ ના મુદત મારું શરીરે સુખાલ દો ને માગવું એ માગી લેજે પછી વાત ના માંડ બરોબર છે બરોબર છે માગવું હોય માગી લેજો. તમારે જે માંગવું હોય એ માંગી લો કામ ના થયું હોય તો એવી માગી લે. હા મજા આવે. ના થતું હોય તમારા ઓલામાં કોઈ વાત એવું કંઈક મગાય કોઈ ફંડ પીડા હોય ખમા મિલકતની વાત તો માંડી મેં પેલા બોલી હું આય એ કે મારા પિયરે કોઈ મિલકત જમીનની નહીં વાત વેચાતી. પડી મિલકત લેવી હોય તો લેવાય જમીન ને એ થોડી વેચાતી નહીં એમ કે હામાવાળાના મારા પપ્પાના ફઈના ભણ્યાના નોકર કર્યો તે એ મરી ગયા પછી છોકરા હવે સહી બઈ કરતા નહીં તે અમે સહી બઈ ના કરીએ ઈ એટલે માને કહીએ કે એટલે મિલકત કોની? અમારી મારા પપ્પાની આ. તાર ભાઈ નહીં ના બે બહેનો જ છીએ અમે. નામ તમારા હા ના એ જમીનમાં નામ અમારું નહીં એ છોકરાને એના પપ્પાનો એના દાદાનું નામ દાદાએ મરી ગયા એના પપ્પાએ મરી ગયા એના છોકરો ડૉક્ટર વિસનગર પણ ના પાર હવે એ ડોક્યુમેન્ટ આપવાની બધા એના પપ્પાના તમારું નામ નિશાન તો નહીં જ ને અંદર? ના અંદર નહીં પણ ખબર બધા ને એના મોટા તને પપ્પાનું બોલ શું બોલું નામ નિશાન તો નહીં જ ને તમારું? આ તમારા પિયરની વાત થઈ ને મૂળ. અને તમારા એટલે બીજી જમીનની બધી આવે પણ આ એક કટકો ને એમાં મારા પપ્પાએ નહીં કર્યું રહી ગયું તે સારું રહી ગયું તમારા હોય. હારીમાં હા હરીમ તો અમારે તો અમારું એમાં તો નહીં કશું એની વાત નથી, પણ તમારા હારીની વાત આ તો પિયરમાં નહીં એમ કે વેચાતી વેચવા કાઢીએ તો પેલો છોકરો માનતો ને કઈ ડોક્યુમેન્ટ આલે ને મરણના દાખલા ને તો બધું હાલ વેચાઈ જાય તો એમને જ આવે ને મિલકત એમ. કયા ગામનો? દેણમ અને આ મારી પિયર ઊંઝા જોડે ટુંડા એના ડોક્યુમેન્ટ તારા હાથમાં અપાઈ દો કે ડોક્યુમેન્ટ હું આપું છું આ માતા બે માગે એમ દે બોલો સમજણ પડે હા હા બરોબર છે બાવારો કે કડીમાં ફીરથી વરઘોડો આવ્યો હાલો તાણ. શું બોલું છે બાવારો હા શું બોલું જય 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 ના સમજણ પડતી હોય તો બોલ નાખજો કાયદો કિશોરભાઈ. રો પેલા પૂછી દો ખબર પડી વરઘોડાની વરઘોડાની ના ખબર પડી પણ એમ વરઘોડો કે એટલે? માં જે કે એમ કે કરવાનું એમ કે આપણે તમારું એમ કામ નહીં. થઈ જાય ને હા. એટલે વાતે ગાતે વરખોડો કાઢવો પડે કડી મેં ગોગા મહારાજનો આપણા દાદાનો વરઘોડો કાઢવો પડે એમનું ગામ કોલવડા છે ખાલી કાળો હું એમનો જમે છું એટલે મારા ઘરે આવ્યા હતા હું દર્શન કરવા લાવ્યો છું એટલે બોલાવડા ગાંધીનગર કોલવડા હા ગાંધીનગર બોલાવડા. ના ના ગેરીતા કોલોડા વિજાપુર જોડી હા કોલવડા કોલવડા ને હા ગેરીતા એ તો મંદિર છે કંઈક માતાજીનું મોટું જબરજસ્ત એ આ તાર રાતે તો માગે ઉભો રહું હા અને આ ભાઈ માતાજીનો વ્યવહાર બતાવો પડે બરાબર હા અને શરીરમાં કાલ સવારનો દાડો ઉગન હાથનો ટકોરો વાગન હાથના ટકોરે તારા શરીરમાં એને જો જેમ ઝેરના ઘૂંટડા મારા શંકરે લીધા હતા ને એમ હું ઝેરના ઘૂંટડા પીવા ના બેહું ને તો હું શિકોતર માતા નહીં લે જય જય પણ બોન ગતિ ના ચૂકતી તને આજ ચોક પાડીને જનારી હું
હું ગતિ જરાય નહીં ચૂકું પણ મને તમે ખબર પાડજો કે આ રીતે આ મારું કામ થાય તો આ રીતે આમ કરો મને કહેજો હું એ રીતે કરીશ અનુભવ નહીં હા બરોબર અનુભવ નહીં કેવાનો મતલબ ની વાત સાચી છે બાકી બધું જ કરીશ તમે મારો સેવક પટેલ તારા ઘરે મોકલી દઈશ કે ગોગાનું જે રીતના પાર પડે ચોક્કસ બરોબર બસ બરાબર તારો સમાજ જ મોકલી તારા ઘરે કે મારો વ્યવહાર જે રીતનો થાય શું થાય ને બધું. જય જય ક્યાં બોલ હું તને એમ બોલ્યો તારું ઝેર તો હું કાલનો હવારનો હાથનો ટકોરે વાગતી તારું ઝેર પી લઉં પણ મિલકત 6 મહિના પૂરા થતા મિલકત જો તારા હાથમાં ના આલું તો મારે શીખોતર ને ધૂણવું લાગે જા ભગવાન ના બે માતાઓને બિહારવાની વાત મંડાય એ દાડે ચામુંડ મેરડીના તો માડવા છોડું નહીં લ્યા ભગવાન ના ઘર જય જય શું બોલું લ્યા અને પછી મારો વરઘોડો લેવા ઉતરું ત્યાં સુધી ઉતરું નહીં લ્યા ભગવાન ના ઘર સુધી બરાબર જા પૂરું કરી દઈશ ભગવાન ના ઘર અને મિલકત દેવા આવે ને ના નહીં પાડવાની ના ના લઈ લેવાની હા એ. પછી કહેતા મારે જોતી નથી એમ ના કહેતા પાણી લાવ